કે રીબડા એક જ ટાર્ગેટ કેમ, રીબડા વારી ઘણી રીબડા જ કેમ ટાર્ગેટ એમ. આ એક ષડયંત્ર રચાયેલું હતું જેમાં રીબડાની જીત થયેલી છે. સત્ય હંમેશા પરાજિત થતું નથી ક્યારેય, અને સત્ય હંમેશા જીત જ ઉપર હાજર હોય છે. આ રીબડાની જીત થઈ છે. દિવાળી જેવો માહોલ છે, આપ લોકોએ જોયેલો છે. આ લોકો એક પ્રેમ અને લાગણીથી સંબંધથી જોડાયેલા છે, જે રીબડા જાડેજા પરિવાર નહીં પણ સમગ્ર સમાજ જોડાયેલો છે રીબડા પરિવાર સાથે. ખુશીનો અને દિવાળી જેવો માહોલ છે ભાઈ. અત્યારે જોવો છો તમે, દિલથી દિલ હૈયું દળાય છે અને બધા લોકો બહુ રાજી ખુશી અને આનંદભેર જાણે દિવાળી હોય એવી રીતે ગામમાં ફટાકડા ફોડીને અમે ભવ્ય રાજદીપભાઈનું સ્વાગત કર્યું છે. રાજદીપસિંહ રીબડા છે, તેઓ જેલ બહાર આવ્યા છે. અહીંયા ઘણા સમર્થકો જે છે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે તેમનું અહીંયા રીબડા તેમના નિવાસસ્થાન ખાતે ભવ્ય સ્વાગત જે છે તે કરવામાં આવ્યું છે. રાતના આ દ્રશ્યો છે કે જ્યારે તેઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા, ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત જે છે તે રાજદીપસિંહનું કરવામાં આવ્યું છે. હજારોની સંખ્યામાં અહીંયા સમર્થકો પહોંચ્યા હતા. અહીંયા ઘણા સમર્થકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, રાજદીપસિંહ 72 દિવસ બાદ બહાર આવ્યા છે? રાજદીપસિંહ જે આ તાલુકાના ગોંડલ તાલુકાના જે મેન પીઠ ગણાતા એવો રીબડા, એને આતુરતાની અંત જે આવ્યો છે, જે પબ્લિક રાહ જોઈ રહી હતી, જેવો આજે દિવાળી જેવો માહોલ રીબડાની અંદર સર્જાયો છે. શું કહેશો, જે કેસને લઈને તેઓ અંદર ગયા હતા, ત્યારબાદ તેમણે કહ્યું કે સત્ય પરેશાન હોઈ શકે, પરાજિત નહીં. સત્ય હંમેશા પરાજિત થતું નથી ક્યારેય, અને સત્ય હંમેશા જીત જ ઉપર હાજર હોય છે. આ રીબડાની જીત થઈ છે. દિવાળી જેવો માહોલ છે, આપ લોકોએ જોયેલો છે. મોટી સંખ્યાની અંદર આજે લોકો ઉમટી પડ્યા છે, કેવી રીતે જુઓ છો? આ લોકો એક પ્રેમ અને લાગણીથી સંબંધથી જોડાયેલા છે, જે રીબડા જાડેજા પરિવાર નહીં પણ સમગ્ર સમાજ જોડાયેલો છે રીબડા પરિવાર સાથે. ડિમોલેશન તમારે જ્યારે થયું હતું ત્યારે પણ તમે અનેક સવાલો ઉઠાવ્યા હતા, શું કહેશો એ બાબત? સવાલ એ ઉઠાવવામાં આવ્યા હતા કે રીબડા એક જ ટાર્ગેટ કેમ, રીબડા વારી ઘણી રીબડા જ કેમ ટાર્ગેટ એમ. જે અમિત ખૂટનો જે કેસ છે, રાજદીપસિંહ રીબડા અંદર જેલમાં હતા, ત્યારબાદ હવે તેઓ બહાર આવ્યા. આ કેસ એક ષડયંત્ર અનિરુદ્ધસિંહ જાડેજાએ પણ કીધું હતું, તમે સમર્થક તરીકે કઈ રીતે જુઓ છો? આ એક ષડયંત્ર રચાયેલું હતું જેમાં રીબડાની જીત થયેલી છે. અન્ય લોકો પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું. શું કહેશો, રાજદીપસિંહ આજે બહાર આવ્યા છે? રાજદીપસિંહ ઘણા ટાઈમથી અંદર હતા, તો અત્યારે બહાર આવ્યા છે. ક્ષત્રિય યુવા આગેવાન એવા અમારા દિલમાં વસેલા રાજદીપસિંહ અત્યારે અમારી હાજર છે. અત્યારે તો બહુ આમ ખુશીનો અને દિવાળી જેવો માહોલ છે ભાઈ. અત્યારે જોવો છો તમે, દિલથી દિલ હૈયું દળાય છે અને બધા લોકો બહુ રાજી ખુશી અને આનંદભેર જાણે દિવાળી હોય એવી રીતે ગામમાં ફટાકડા ફોડીને અમે ભવ્ય રાજદીપભાઈનું સ્વાગત કર્યું છે. 172 દિવસ તેઓ જેલમાં રહ્યા છે. જે કેસને લઈને તે જેલમાં રહ્યા છે, તેમને તમે કઈ રીતે જુઓ છો? એ કેસ એમાં તો અત્યારે આપ જાણો તો ચોખ્ખું અત્યારે તમને દેખાઈ જ રહ્યું છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જ ગયું છે ને, આપ જોવો છો. અહીંયા આપને હું દ્રશ્યો જે છે તે બતાવવા માંગીશ. આપ શું કહેશો, રાજદીપસિંહ બહાર આવ્યા છે, અહીંયા જે તેમના જે નજીકના મિત્રો છે તેમજ જે સમર્થકો છે તે તેમને ગળે મળી રહ્યા છે. અહીંયા આશાપુરા માતાજીનું જે મંદિર હતું ત્યાં તેમને પહેલા દર્શન કર્યા અને ત્યારબાદ જે અહીંયા મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા હતા તેમને તેઓ મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 72 દિવસથી રાજદીપસિંહ જુનાગઢ જેલની અંદર અમિત ખૂટ કેસને લઈને જેલમાં હતા અને આખરે 72 દિવસ બાદ ગોંડલ સેશન કોર્ટ છે તેમના દ્વારા જ્યારે તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે આજે તેઓ જામીન મુક્ત થયા છે.